નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સામાન્ય રીતે ફેબ્રુઆરી મધ્યથી ઠંડી ઘટે છે અને ગરમીનો અહેસાસ શરૂ થાય છે, પરંતુ આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનો મારો શરૂ થઈ શકે છે। અંબાલાલના મતે ખાસ કરી રાત્રે આ કાતિલ ઠંડીનો અનુભવ થશે। પશ્ચિમી વિક્ષોભ બાદ એક ભારે ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે, જે લગભગ રાત્રિના ભાગમાં અને પરોઢિયાના ભાગમાં આવવાની શક્યતા રહે છે। જેમાં મહેસાણા, સમી, હારીજ, રાજસ્થાન, પાલનપુર, રાધનપુર, છાત્રપુર, દિયોદર આ ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે છે। જેમાં રાધનપુર, પંજાબ, જેમાં રાધનપુર તેમજ લગભગ પાલનપુર અને તેમજ કાંકરેજ અને દિયોદર, સાંતરપુર, થરાદ આ ભાગમાં ન્યૂનતમ તાપમાન રાતના ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું હોવાની શક્યતા રહે છે। મહેસાણા કેટલા ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ નીચું હોવાની શક્યતા રહે છે। સમી, હારીજના ભાગમાં તેમજ વિરમગામના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું હોવાની શક્યતા રહે છે। ઉપરાંત ધાંગધ્રા, હળવદ, ચોટીલા, મોરબી, થાન આ ભાગોમાં પણ લગભગ 13 ડિગ્રી સેલ્સિયસ નીચું હોવાની શક્યતા રહે છે અને આ ઠંડીનું મોજું લગભગ તારીખ 22થી 23-24 સુધીમાં આવશે। અને જ્યારે સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન અમદાવાદમાં લગભગ 13-14 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 11-12 ડિગ્રી સેલ્સિયસ અને રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। અંબાલાલે આવી બેવડી ઋતુમાં જનધન અને ખેડૂતો માટે સૂચન કર્યું છે અને આ બેવડી ઋતુના કારણે જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહે છે। જેમાં મસાલાના પાકો જેમ કે જીરું, વરિયાળીના પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે। તો બનાસકાંઠામાં મોડી રાત્રે કમોસમી વરસાદ થયો। સરહદી વિસ્તારમાં પવન સાથે માવઠું થયું। થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। ભારે ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું થયું। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના જીવ અદ્ધર થયા। પવન સાથે કમોસમી માવઠું પડતા રાયડો, એરંડા, ઘઉં, જીરું સહિત અનેક પાકમાં નુકસાનની ભીતિ છે। કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। તો બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। કિશોર, હાલ બનાસકાંઠામાં કેવો માહોલ છે? ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે હાલ ખેડૂતોને પાક નુકસાનીની પણ ભીતિ છે। ચોક્કસથી મિત્તલ, આપણે જાણીએ હતું કે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે 11 વાગ્યા પછી જે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વાત કરીએ તો ધાનેરા, થરાદ, વાવ, લાખણી આ વિસ્તારો હતા, જે વિસ્તારોની અંદર જે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાના લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે શિયાળાની અંદર ખેડૂતો દ્વારા રાયડો, એરંડા, ઘઉં વાવવામાં આવ્યા છે અને આ જે પાકો છે જેમને નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। અને ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારે અત્યારે વાદળછાયું વાતાવરણની સાથે અત્યારે તડકો પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતો અત્યારે ચિંતિત। તો થરાદ, વાવ, લાખણીમાં રાત્રે પવન સાથે માવઠું થયું। ખેડૂતોને પણ ભીતિ છે પાક નુકસાનીની। અચાનક જ ગાજવીજ સાથે પણ વરસાદ શરૂ થયો। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે। બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ પડ્યો। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના જીવ અદ્ધર થયા છે। થરાદ, વાવ, લાખણીમાં રાત્રે પવન સાથે માવઠું થયું છે। જોકે હવામાન વિભાગની આગાહી હતી અને તે પ્રમાણે બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયો છે। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના જીવ અદ્ધર થયા છે અને પાક નુકસાનીની ભીતિ છે। તો હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા થતા સર્વત્ર ખુશીની લહેર છવાઈ છે। લાંબો સમય રાહ જોયા બાદ હિમવર્ષા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ઘાટીના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ મનમોહક દ્રશ્યો સામે આવ્યા। આહલાદક વાતાવરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી તરફ જઈ રહ્યા છે। હિમવર્ષાના કારણે પ્રવાસન સાથે સંકળાયેલા વેપારીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી છે। હિમાચ્છિત પર્વતોના મનમોહક દ્રશ્યો સામે આવી રહ્યા છે।
हिमाचल प्रदेश के पर्यटन नगरी मनाली में हुई बर्फबारी यहाँ के पर्यटन कारोबार के लिए संजीवनी बनकर रही है। मनाली में बीते दिन हुई बर्फबारी के बाद यहाँ की तस्वीरें काफी मनमोहक है और इन्हीं तस्वीरों को देखने के लिए पर्यटक भी दूर दूर से यहाँ पर पहुंच रहे हैं। मैं कुछ तस्वीरें सबसे पहले दिखाना चाहूँ, आप देखते हैं कि किस तरह के मनमोहक नजारे हैं और इन्हीं नजारों को देखने के लिए पर्यटक भी जो है भारी संख्या में आ रहे हैं। मैं बता दूं कि इस बार जो है घाटी में जो है बर्फबारी जनवरी के महीने में काफी कम मात्रा में बर्फबारी हुई थी, लेकिन जैसे ही फरवरी का महीना आरंभ हो चुका है तो फरवरी के पहले सप्ताह में ही जो है यहाँ पर जमकर बर्फबारी हुई, जिसके बाद समूची घाटी ने जो है बर्फ की इस पे चादर ओढ़ ली और पर्यटक भी जो है भारी संख्या में यहाँ पर पहुंच रहे हैं। ऐसे में घाटी में हुई ये बर्फबारी से जो है यहाँ पर पर्यटन कारोबार से जुड़े लोग जो है काफी प्रसन्न है। इसके साथ ही जो किसान बागवान है वो भी काफी प्रसन्न है, क्योंकि उनका मानना है कि ये बर्फबारी उनकी फसल व पर्यटन कारोबार के लिए किसी संजीवनी से कम नहीं है। अब देखने वाली बात यह है कि आगे आने वाले दिनों में किस तरह की और ज्यादा बर्फबारी यहाँ पर होती है। मनाली सचिन शर्मा, न्यूज़ 18 हिमाचल। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષા નોંધાઈ છે। હિમવર્ષાના કારણે ઘાટીમાં 2.5 ફૂટ જેટલી હિમવર્ષા નોંધાઈ છે। ભારે હિમવર્ષાના કારણે લાહોલ સ્પીતિમાં હિમસ્ખલન થઈ રહ્યું છે તેવી પણ હાલ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। હિમસ્ખલનની અટલ ટનલ, રોહતાંગ, યંગલા, સિસ્સુ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે। તેવામાં દૂર દૂર સુધી માત્ર હિમાચ્છિત પર્વતો અને મેદાનોના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક વિસ્તારોમાં આજે પણ શાળાઓ બંધ રખાઈ છે। ભારે હિમવર્ષાઓ બાદ રસ્તા પર બરફના થર જામી જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્ર તરફથી સતત રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી થઈ રહી છે। અવિરત હિમવર્ષાના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તો દેશભરમાં અત્યારે ઠંડીનો માહોલ જામેલો છે। ઠંડીનું જોર વધ્યું છે। 24 મે સુધી ઠંડીની જે આગાહી કરવામાં આવી છે, ઠંડીની આગાહી કરાઈ છે કે હજુ પણ તાપમાન વધી શકે છે। તો પવન સાથે માવઠું નોંધાયું બનાસકાંઠામાં। ગુજરાતના બનાસકાંઠામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। બીજી તરફ ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં અવિરત રીતે બરફ પડી રહ્યો છે અને સફેદ ચાદર છવાઈ ગઈ છે। તો બેવડી ઋતુનો અનુભવ થતા અમદાવાદમાં ફરી એકવાર રોગચાળો વકર્યો છે। સારવાર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 35,500 લોકોની ઓપીડી નોંધાઈ છે। ઝાડા ઉલટીના 80 અને કમળાના 68 કેસ નોંધાયા છે। આગામી સમયમાં પાણીજન્ય રોગો વધે તેવી શક્યતાઓ સામે આવતા તકેદારી રાખવા ડોક્ટર તરફથી અપીલ કરાઈ છે। પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે, એટલે ખાસ કરીને વોટર હાઇજીન ઘરમાં પણ મેન્ટેન કરવું જોઈએ અને આપણે ક્યાંય પણ ખાણીપીણી માટે જતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે સામેનો વ્યક્તિ એના રસોડામાં ચોખ્ખાઈ રાખે છે કે નહીં અને કોઈ પણ રીતે એવી જગ્યાએ જવાનું આપણે ટાળવું જોઈએ, જેથી કરીને કમળો કે ઝાડા ઉલટીના કેસીસ જોવા ન મળે। તો હવે